ની સાથે સાથે પીજી તરીકે લોકોને રાખવાનું ચલણ પણ વધ્યું છે, પરંતુ હવે આ ચલણ જેમ જેમ વધી રહ્યું છે તેમ તેમ વિવાદ પણ વધી રહ્યો છે। એક બે સોસાયટીઓમાં મામલે વિવાદ થયો ત્યારે વધુ એક સોસાયટીમાં પીજીને લઈને વિવાદ થયો છે। બોડકદેવની પ્રેમચંદ નગરમાં પીજીને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મંજૂરી વિના પીજી અને બોર્ડિંગ ચાલતા હોવાનો આક્ષેપ જે છે સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો અને સાથે કહેવામાં આવ્યું કે બહારના જે લોકો છે તેઓનું આવન જાવન વધી ગયું છે, જેના કારણે સુરક્ષાને લઈને અનેક સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પીજીના સંચાલન માટેની એસઓપી જાહેર કરી છે અને એસઓપીમાં એક મહત્વની એસઓપી એ છે કે સોસાયટી પાસેથી એનઓસી લેવું પડે અને ત્યારબાદ જ પીજીનું સંચાલન કરી શકાય। જો કે આ એસઓપીનું ક્યાંય પાલન થતું નથી, પરિણામે સોસાયટીમાં જે સ્થાનિકો રહેતા હોય છે તેમને હેરાન થવાનો વારો આવતો છે। આવી જ એક ઘટના અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી પ્રેમચંદ નગર સોસાયટીમાં બની હતી, જેના કારણે સ્થાનિકો પરેશાન છે। કેટલાક સ્થાનિકો સાથે સીધી વાત કરશું। શું તકલીફ પડી રહી છે પીજી સંચાલનના કારણે? મેઇન તો પાર્કિંગની સમસ્યા છે। 10-20 પાર્કિંગના એમના વ્હીકલો પાર્ક, એટલે અમારા વ્હીકલો ક્યાં પાર્ક કરવાના, પ્લસ એ ઇનલીગલ રહે છે અને છતાં બી મારીને ધમકીઓ આલે છે કે અમે તમને મારીશું અને ખોટા કેસમાં ફસાઈ દઈશું। આ રીતે ગઈકાલે રાત્રે જે માથાકૂટ હતી, શું માથાકૂટ હતી અને કેવી રીતે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી? એટલે એમાં માથાકૂટમાં એવું થયું હતું કે કાલે આ તેજસભાઈ સાથે એમની ગાડીના પાર્કિંગ મુદ્દે માથાકૂટ થઈ હતી। એકચ્યુઅલી આ જે મકાન સામે આપ જોઈ રહ્યા છો, આ મકાનની અંદર 20થી ઉપર છોકરીઓ રહે છે અને જેના પોતાના વ્હીકલો હોય છે, બરાબર। અને એના હિસાબે અમારા સોસાયટીના રહીશોનું પાર્કિંગ થઈ શકતું નથી અને એ બાબતે ચર્ચા થઈ હતી અને એમાં ઝઘડો થયો હતો અને એ સામેવાળાએ પીજીવાળાએ એવું અમને ધમકી આપી હતી આપ તેજસભાઈને કે મારવા આવ્યા હતા અને કે અમારું તો મોટું એસોસિએશન છે, 138 મેમ્બર છે અમારા એસોસિએશનના, તમે અમારું કશું બગાડી શકશો નહીં। કરી છે સામે થઈ જાય છે, આપણે કંઈ બી કહીએ ને કે બેન તું ફોનમાં ધીમી વાત કર, લાઇટો ચાલુ ના રાખ, રાત્રે તું તારા જે ફ્રેન્ડ આવે છે, તારા છોકરાઓ ફ્રેન્ડ એટલે બોયફ્રેન્ડ આવે એ બધા જોડે છે, અહીંયા બધું ટોળું ભેગું થશે એટલે અમારી ઊંઘ બગડે છે અને પછી આપણી સામે જેમ તેમ વર્તન કરે છે। એટલું ખરાબ વર્તન કરે ને કે આપણે કંટાળીને અંદર જતા રહીએ કે એટલી બધી ખરાબ ન્યુસન્સ છે। આ સોસાયટીમાં પીજી સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, શું માંગ કરો છો તમે? પીજી બંધ જ કરવાનું છે, પીજી બંધ થવું જોઈએ, કેમ કે છોકરીનો પહેરવાશ એવો છે, અમારે સિનિયર સિટીઝનને જોવાનું હોય અને હું કેન્સર વાળું, આખો દિવસ લાઇટ ચાલુ હોય, આખો દિવસ અવરો જવરો ચાલુ હોય સોસાયટીમાં। રાત્રે બેન કયા પ્રકારની તકલીફ પડતી હોય છે, ખાસ તો જ્યારે આ પીજી અહીંયા ચાલતું હોય? એક તો છોકરાઓ રમતા હોય ને તો છોકરા રમી નથી શકતા, એટલે વ્હીકલ નીકળતા છે ને હોર્ન મારી નીકળતા છે, એટલે આપણે એમ અવાજના હિસાબે ડિસ્ટર્બ થઈએ અને પાર્કિંગ મૂકવાની અમારે વ્યવસ્થા નથી। કોઈ રાતે એમ્બ્યુલન્સ બોલાવી તો પણ અમે બોલાવી નથી શકતા અને પાણીનો ગટરનો બધો પ્રશ્ન થાય છે। એ લોકોને એક ઘરમાં 20 થી 25 જણા રહે એટલે અમારે પાણી ઓછું આવે। સ્થાનિકો તેમજ સિનિયર સિટીઝનો ખૂબ જ પરેશાન છે। તેઓ માંગ કર્યા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સ્થાનિક પોલીસમાં જે રજૂઆતો કરવામાં આવી છે પીજી બંધ કરવા માટેની, તેના ઉપર નક્કર કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને સ્થાનિકો શાંતિપૂર્ણ રીતે સોસાયટી